હાલ રાજ્ય સરકારના જે સીઆઈડી ડિપાર્ટમેન્ટ છે ગુજરાત પોલીસ એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે અને આમાં અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવો એક ગુમ મહિલા જે આશરે આજથી 2.5 મહિના પહેલાં ગુમ થયેલ હતી, એનું ખરેખર મર્ડર થયેલ હતું, હત્યા થયેલ હતું અને એના ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન એએસપી નાઓએ શોધવામાં સફળતા મળેલ છે. એ બનાવની હકીકત એવી છે કે અમારી પાસે તારીખ 25/12 આજે ગુમ થનાર સોનલબેન છે એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એએસપી સાવરકુંડલા ડિવિઝનનાઓએ બહુ તાત્કાલિક આની ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જેને લાસ્ટ સીન ટુગેધર છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે, હાલ જેની આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે, એના જોડે એ છેલ્લે જોવા મળી હતી. એ આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે અને એ જે ભોગ બનનાર સોનલબેન છે એ એની પ્રેમિકા હતી અને એ એમના જોડે રહેતો હતો. ગયા ઓક્ટોબર મહિનાના 7મી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યો હતો એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલ હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એને કોઈ ડખો થયો હતો અને તે બાબતે પોલીસી ઢબે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતની કબૂલી પણ આપેલ છે. બનાવમાં જે આરોપી છે એ બાબરિયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીને કામ કરતો હતો અને ત્યાં આવવાવાળો જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એની લઈ ગયેલ હતો અને એક પૂર્વ નિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલ્હાડી પણ લઈ ગયો હતો અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલા કાયદેસર પત્ની છે સંગીતાબેન અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસારિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનો નિકાલ કરવો જોઈએ અને આ સીમમાં એને સોનલબેનને કુલાડીના ધાથી મારી નાખેલો હતો અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી અને એ બોડી કોઈ અવર જવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે ત્યાંના ઝાડી ઝાકરા આ કૂવા ઉપર ફેંકી દીધા હતા. સાથે સાથે એ કુલાડી એને છુપાવીને રાખી હતી. ભોગ બનનારાઓના જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા નાશ કરેલા છે તે બાબતની કલમ પણ અમે ઉમેરા કરેલ છે. હવે આ જે ભોગ બનનાર છે એની હાલ જે અમે ડેડ બોડી મળેલ છે આશરે 80 દિવસ પછી એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે, હાડકાં મળેલા છે. તો એને એક આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે. તે માટે અમે એફએસએલના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના એફએસએલ ખાતે અમે ડીએનએના એક સાંયોગિક પુરાવા લઈ લઈશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું. તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને એમના ટીમે ડિટેક્ટ કરેલું છે અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારે પણ કોઈ ગુમ થાય, કોઈ આવો બનાવ બને, કોઈની શંકાસ્પદ હલચલ હોય તો પણ જિલ્લા પોલીસને, તમારા લોકલ પોલીસને એ બાબતની જાણ અવશ્ય કરવું. આ કેસમાં પણ આશરે લગભગ 80 દિવસ પછી બનાવની અમને જાણ થયેલી છે જે કે માત્ર ગુમની જાણ છે પણ ત્યારબાદ પણ પોલીસે બહુ ઊંડાણપૂર્વક તપાસ કરી, બહુ ગંભીરતાપૂર્વક તપાસ કરી અને પોલીસિંગનું જે પ્રોફેશનલિઝમ છે એ બહુ સારી રીતે બતાવી આ ગુનાનું ભેદ ઉકેલું છે, જેના લીધે એ રાજુલા પોલીસ ટીમને હું અભિનંદન પાઠવું છું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.